તમારે જાતે કરવાના સવાલના ભાગમાં નોંધજો. હું બધાની નોટ ચેક કરીશ છેલ્લે. નહીં હોય તો 5 માર્ક નહીં આપું. સવાલો નોંધેલા હોવા જોઈએ. જવાબ નહીં હોય તો ચાલશે, કારણ કે જવાબ તો અહીંયા જ હોય છે. અને ભર્તુહરિનું જીવન વિશે નોંધ લખો. ભર્તુહરિનું જીવન વિશે નોંધ લખો. જનરલ ક્વેશ્ચન તરીકે પૂછાય, જાતે જોઈ લેવાનો છે અને એમાં કંઈ ફેરફાર ના હોય, જીવન વિશે જે આપ્યું છે એ જ હોય. બરાબર. નેક્સ્ટ ભર્તુહરિની કૃતિઓ. ભરતું બોલું છું, બંને બાજુ રેફ આવે, નીચે અને ઉપર. ભર્તુહરિની કૃતિઓ ટૂંકમાં જણાવો. જનરલ ક્વેશ્ચન તરીકે પૂછાય. એમાં પણ 3 કૃતિ છે. શૃંગાર શતક, નીતિ શતક અને વૈરાગ્ય શતક. ટૂંકમાં 5-5 લીટીનું તમારે જણાવવાનું, ચોપડીમાં છે. પછી બધી જ ટેક્સ્ટને અનુલક્ષીને સવાલ જવાબ ટૂંકનો તો હું સમજાવી દઈશ. બધા જ મહત્ત્વના શ્લોકો અમે સમજાવીશું. બીજા તમારે જાતે જોઈ લેવાના રહેશે. અસાઇનમેન્ટનો સવાલ સોમવારે ના લખશો. સોમવારે હું અભ્યાસક્રમ આપું છું અને સોમવારે અસાઇનમેન્ટનો સવાલ પણ લઈ લઈએ. અસાઇનમેન્ટ આપણે લખીને તૈયાર રાખવાનું. વાર છે હજી, પછી હું ઉઘરાવીશ. 1 મહિનો 2 મહિના જાય પછી. પણ ઘણા બહુ પ્રિપેર્ડ હોય કે ભાઈ હું લખીને તૈયાર રાખું, એ લખી શકે. તો સોમવારે આપણે અભ્યાસક્રમ લખીએ છીએ, કારણ કે હવે મોટાભાગની સંખ્યા આવી ગઈ છે. ને અને અસાઇનમેન્ટનો સવાલ પણ લઈએ છીએ. અસાઇનમેન્ટ લખશો ત્યારે ટાઇટલ પેજ એક જ સરખું બનાવવાનું. હું કહીશ એવું જ, કારણ કે હવે અસાઇનમેન્ટના પણ માર્ક છે. ને બરાબર ખ્યાલ આવી ગયો. હવે આગળનો એક સવાલ જોઈએ.